ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવ એપીએમસીમાં ગુમાનસિંહ ચૌહાણ ચેરમેન અને દલપતભાઈ જોશી વાઇસ ચેરમેન તરીકે વરાયા. વાવ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ એપીએમસી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે યોજાયેલ વરણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ, જેમાં ગુમાનસિંહ ચૌહાણની ચેરમેન તરીકે તેમજ દલપતભાઈ જોશીની વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. બંને આગેવાનોની વરણી બાદ સમર્થકો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વરણી પૂર્ણ થયા બાદ એપીએમસી પરિસરમાં કાર્યકરો દ્વારા ફુલહાર પહેરાવી નવા હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ મીઠાઈ વેચી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એપીએમસીના સભ્યો, વેપારીઓ, ખેડૂત આગેવાનો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. નવનિયુક્ત ચેરમેન ગુમાનસિંહ ચૌહાણે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી પારદર્શક વહીવટ સાથે બજાર સમિતિને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરવાની વાત કરી, જ્યારે વાઇસ ચેરમેન દલપતભાઈ જોશીએ ખેડૂતો અને વેપારીઓના પ્રશ્નના ઝડપી નિરાકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. વરણી બાદ સમગ્ર વિસ્તારમાં બંને આગેવાનોને શુભેચ્છાઓ પાઠવવાનો ધસારો જોવા મળ્યો. એવા રાણાભાઈ પારેગી, વાવથરાદ. વાવ એપીએમસીના ચેરમેન તરીકે મને અને વાઇસ ચેરમેન તરીકે દલપતભાઈ જોશીને પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે અને એ મેન્ડેટનો સ્વીકાર સૌ બોર્ડના ડિરેક્ટરશ્રીઓએ હર્ષભેર વધાવી લીધો છે. સૌ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, ઝોન મહામંત્રી આદરણીય અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, આપણા પ્રભારી વિશાલભાઈ પટેલ સાહેબ, પાર્ટીના પ્રમુખ ડૉક્ટર નરેશભાઈ ઠાકોર, ત્રણેય મહામંત્રીશ્રીઓ આદરણીય ઉમેદદાનજી, આદરણીય કરશનભાઈ, આદરણીય કમલેશભાઈ અને પાર્ટીના મંડળના પ્રમુખભાઈ શ્રી ભરતસિંહ અને મહામંત્રીશ્રીઓ ઈશ્વરભાઈ અને ધનજીભાઈ, સૌ પાર્ટીના કાર્યકર્તાઓએ આ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફ મળેલા મેન્ડેટને વધાવી લીધો છે. સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને સૌને વિશ્વાસ અપાવું છું કે અમે જે આ જવાબદારી આપી છે એ જવાબદારીને ખરા ઉતરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરશું અને માર્કેટ કઈ રીતે પ્રગતિ કરી શકે અને માત્ર ખેડૂતોની જણસો અહીંયા આવે અને વેચાય એટલા પૂરતું નહીં, પરંતુ એ વધારે મોડિફાઈ કરીને એપીએમસી કઈ રીતે પ્રગતિ કરી શકે, બાકીની જે સુરતને એ એપીએમસીઓ છે એનો અભ્યાસ કરીને અમે બાકીના આયામો ઊભા કરીને વધારે આવક થાય એ પ્રકારનો પ્રયત્ન કરશું અને જે અહીંયા ખેડૂતો નથી આવતા ત્યાં સુધી પહોંચીને એ ખેડૂતોને સમજાવીને એમની ખેત જણસો અહીંયા આવે એ માટેના અમારા પૂરા પ્રયત્નો હશે. અમે આ શેષ જે ટર્મ છે એને પૂરેપૂરી કાળજીપૂર્વક સૌને સાથે રાખીને, સૌને વિશ્વાસમાં રાખીને આ માર્કેટનો વિકાસ થાય, ખેડૂતોને સારા ભાવો મળે એ પ્રકારે અમારું કામ રહેશે.